ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાન, છત્તીસગઢ અને એમપીમાં પોતાનો પરચમ લહેરાવ્યો છે। જો કે તેલંગાણામાં કોંગ્રેસે 64 સીટો જીત મેળવીને હાંસલ કરી છે। ત્યારે આ અંગેના કોંગ્રેસના પીઢ નેતા અશોકભાઈ પંજાબીની મુલાકાત કરતા તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે જીત ભલે ભાજપની થઈ, પરંતુ સૌથી વધુ વોટ કોંગ્રેસને મળ્યા અને આ વાત તેમણે પણ ઇલેક્શન કમિશનને ટાંકીને કહી છે। ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને તેમાં ખાસ કરીને વાત કરીએ તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે। તેલંગાણામાં કોંગ્રેસને સૌથી વધુ 64 સીટો મળી છે, પરંતુ એક સમીકરણ એવા પણ બેઠા છે કે સીટો ભલે ભાજપને વધુ મળી હોય, પરંતુ જે વોટ છે, જે વોટની સંખ્યા છે, તે સંખ્યાના આધારે જોઈએ તો કોંગ્રેસને સૌથી વધુ વોટ મળ્યા છે। આ સમીકરણ શું છે તે આજે આપણે સમજીશું અને આવતી લોકસભા 2024ની ચૂંટણી માટે કોંગ્રેસની કેવી તૈયારી છે તે પણ આપણે સમજીશું। આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના સિનિયર નેતા અશોકભાઈ પંજાબી। અશોકભાઈ, અમારા કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ જે એક મેં આખી વાત કરી કે ભાઈ આમાં આ રીતે આખું એક સમીકરણ બેઠું છે, સીટ ભાજપને વધુ છે, પણ ઓવરઓલ વોટની જો સંખ્યા જોઈએ, એની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને વધુ વોટ મળ્યા છે। શું કહેશો આના વિશે? ને આમાં એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ। આપણે ચાર વિધાનસભાઓની ચૂંટણીના પરિણામો અંગે બે ભાગોમાં એને આપણે વહેંચીએ તો આપણે યથાર્થ સુધી પહોંચી શકીશું। સૌથી પહેલી વાત આ છે કે ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં એ વાત હકીકત છે કે 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને એક રાજ્યમાં તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની છે। પણ તમે ઊંડાણમાં જાઓ તો તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપનારું તમામ મીડિયા એ લોકો એવી રીતે ચિત્રિત કરી રહ્યા છે આખા દેશમાં કે ભાઈ આ 3 વિધાનસભામાં ચૂંટી ગયા છે ને હવે તો લોકસભા એમના પાવના નીચે જ આવી ગઈ છે અને લોકસભાનું એ સેમિફાઇનલ પતી ગયું છે। હવે જે રીતે અહીંયા હેટ્રિક થઈ છે, હેટ્રિક એટલે 3 રાજ્યોમાં જીત્યા છે, હેટ્રિકનું મતલબ આ કે 3 રાજ્યોમાં જીત્યા છે 4માંથી, તો હવે ત્યાં લોકસભામાં પણ ત્રીજી વાર મોદી સાહેબ જીતીને આવશે ને એમની સરકાર બનશે। એ પ્રકારે લોકોના દિમાગમાં એક માનસિક યુદ્ધ, જેને સાયકોલોજીકલ વોર કહેવાય છે, એ ભાજપ અને એના મિત્રોએ શરૂ કરી દીધું છે। હવે આપણે હકીકતમાં આવીએ। એ વાત સાચી છે કે કોંગ્રેસ રાજસ્થાનમાં પુનરાગમન કરી શકી નથી, પોતાની સરકાર છત્તીસગઢમાં બચાવી શકી નથી અને એની સાથે સાથે મધ્યપ્રદેશમાં એન્ટી ઇન્કમ્બન્સી ફાયદો લઈ શકી નથી, એ હકીકત છે। તેલંગાણામાં સૌથી મોટો પક્ષ 64 સીટો સાથે, 90માંથી 64 સીટો સાથે કોંગ્રેસ ત્યાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે। પણ હવે આ 3 રાજ્યોમાં જે થયું છે એ બાબતમાં તો વર્કિંગ કમિટીની મિટિંગ તાત્કાલિક મળવાની છે કોંગ્રેસની, એમાં બધું એનાલિસિસ કરવામાં આવશે। પણ તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી જે રીતે પ્રચાર કરી રહી છે કે એને આખું ગઢ જીતી લીધું ને આખું હિન્દુસ્તાન જીતી લીધું, અને મોદી સાહેબ તો એ કહે છે, મને આશ્ચર્ય છે, કાલે મોદી સાહેબ દિલ્હીની મિટિંગમાં એ કહે છે કાર્યકર્તાઓ વચ્ચે કે આ 3 રાજ્યોમાં છૂટી ગયા એની ગૂંજ આખા વિશ્વમાં થશે। હવે તમે જુઓ કેવી મહિમા મંડિતા કરી રહ્યા છે, પણ એના ઊંડાણમાં આપણે વાસ્તવિકતા જઈએ તો આપને ખબર પડશે કે 4 રાજ્યોમાં જે મતદાન થયું છે, ટોટલ વેલિડ વોટિંગ, જે કાયદેસર જે મતદાન થયું છે, એ મતદાનમાં આપ જોશો કે ભાજપને અને કોંગ્રેસને જે કુલ વોટ મળ્યા છે 4 રાજ્યોમાં, એમાં કોંગ્રેસના વોટ ભારતીય જનતા પાર્ટી કરતાં 10 લાખ વધુ છે। એ મારા આંકડા નથી, એ ઇલેક્શન કમિશનના આંકડા છે અને એ આંકડા પ્રમાણે તમે જોઈ શકો છો कि जिन राज्यों में भाजपा जीती है वहाँ हमें औसत 40% से ज़्यादा वोट मिला है। હવે એમાં 4 રાજ્યોમાં આપણે જોઈએ છે કે કોંગ્રેસને 4,90,00,000 વોટ મળ્યા છે। હું ફરીથી કહું છું, આ 4 રાજ્યોમાં ટોટલ આપણે મળીએ તો કોંગ્રેસને 4,90,00,000 વોટ મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને 4,81,00,000 વોટ મળ્યા છે। એટલે કોંગ્રેસના 9 લાખ વોટ વધુ છે આ 4 રાજ્યોમાં આપણે ટોટલ વોટ ભેગા કરીએ તો। દાખલા તરીકે છત્તીસગઢમાં ત્યાંના ઉપમુખ્યમંત્રી જે હતા, નાયબ મુખ્યમંત્રી, એ ફક્ત 96 વોટથી ત્યાં હાર્યા છે। એવી 30 સીટો એવી છે છત્તીસગઢમાં કે જેમાં 100થી ઓછા કે 200થી ઓછા વોટથી કોંગ્રેસ હારી છે। તેલંગાણામાં જે માર્જિન છે બીઆરએસના સામે, કોંગ્રેસની બહુ મોટી માર્જિન છે। ઇવન
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઘણી સીટો એવી છે કે જ્યાં કોંગ્રેસ સારા વોટ મળ્યા છે. એટલે ચારો આપણે ભેગા કરીએ તો 10 લાખ 9 લાખ વોટ જે છે એ કોંગ્રેસના વધુ મળ્યા છે. હવે પ્રતિશત આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે ટકાવારી કહેવાય કે કેટલી ટકાવારી મળી છે વોટની. હવે એની અંદર તમે જોયો છો કે તેલંગાના, હવે તેલંગાનામાં જે લીગલ વોટિંગ થઈ છે, કાયદેસર વોટિંગ થઈ છે, એમાં 39.40% વોટ કોંગ્રેસને મળ્યા છે અને ભારતીય જનતા પાર્ટીને 13.90%, એ આપણે 14% કહી શકીએ છીએ, અને કોંગ્રેસને 39.5% વોટ તેલંગાનામાં મળ્યા છે. હવે આપણે છત્તીસગઢમાં જોઈએ, છત્તીસગઢમાં કોંગ્રેસને કેટલા મળ્યા અને ભાજપને કેટલા મળ્યા. તો છત્તીસગઢમાં કોંગ્રેસને વોટ મળ્યા છે 42.23%, ટકાવારી વોટ મળી છે 42.23, અને ભારતીય જનતા પાર્ટીને 46.27. એટલે બંને વચ્ચે 4%ના વોટનું અંતર છે. આપણે આગળ જઈએ તો આપણે રાજસ્થાન જોઈએ, તો રાજસ્થાનમાં કોંગ્રેસને 39.53 વોટ મળ્યા છે, આપણે 40% કહી શકાય, અને ભારતીય જનતા પાર્ટીને 41.69 વોટ મળ્યા છે, એટલે 42% આપ કહી શકો. એટલે 2% જ વોટનું અંતર છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે. પણ રાજસ્થાનમાં શું છે કે કેટલાક અપક્ષો અને કેટલાક એવા લોકો કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર નીકળીને કોંગ્રેસમાંથી બહાર નીકળીને એ લોકો ઊભા રહી ગયા, અને આદિવાસીઓમાં પણ એક નવી પ્રકારની કોઈ પરિસ્થિતિ, જેના કારણે કોંગ્રેસના ઘણા વોટ બેકાર ગયા છે અને નુકસાન થયું છે. છતાં પણ ટોટલ વોટિંગના મધ્ય રાજસ્થાનમાં કોંગ્રેસને 39.53% વોટ મળ્યા છે. હવે આપણે આગળ જઈએ તો આગળ તમને ખબર પડશે કે આપણે ત્યાં મધ્યપ્રદેશની અંદર કોંગ્રેસને 40 એટલે 40% કોંગ્રેસને વોટ મળ્યા છે ટોટલ વોટિંગના. ત્યાં ભારતીય જનતા પાર્ટીને 48.55 8.5% વોટ વધારે મળ્યા છે મધ્યપ્રદેશમાં, આટલી ગુંજ હોવા છતાં પણ હવે તમે ટોટલ જુઓ તો કોંગ્રેસના વોટ 9 લાખ વધારે છે. અને એમાં વડાપ્રધાન શ્રી એમ કહે છે કે આની ગુંજ આખી દુનિયામાં ફરશે. અરે ભાઈ, ટોટલ 10 કરોડ વોટ છે, પણ આપણા દેશમાં લોકસભાની અંદર 105 કરોડ વોટ થવાના છે. ટોટલ 105 કરોડ મતદાતા, જો નવા મતદાતાને જોડીએ તો 105 કરોડ લોકો આ મઈ મહિનામાં જે ચૂંટણી આવવાની છે 2024માં, તો 105 કરોડ લોકો વોટર છે. એમાંથી આ 10 કરોડનું રિઝલ્ટ આવ્યું છે, અને એની સાથે સાથે 30 રાજ્યો છે, એમાં 4 રાજ્યોનું પરિણામ આવ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટી એવી મહિમા મંડિત ઢીંડોરો પીટ રહી છે કે નહીં, અમે તો આખી દુનિયા જીતી લીધી ને આ રીતે હું કહેવા માગું છું કે સત્યથી દૂર થવું જોઈએ નહીં. લોકસભાની તૈયારીમાં કોંગ્રેસ સંપૂર્ણપણે લાગી ગઈ છે. આ પરમ દિવસે દિલ્હીના અમારા જે માનનીય પ્રમુખ છે ખડગે સાહેબ, એમને ઇન્ડિયાના તમામ લોકોની મિટિંગ બોલાવી છે, અને દેશના તમામ લોકો આ વાતને સમજી રહ્યા છે કે 2024માં નરેન્દ્ર મોદી સાહેબને હરાવવું એ રાષ્ટ્રહિતમાં છે, દેશના હિતમાં છે. જે રીતે એમનું શાસન ચાલી રહ્યું છે, અમીર થતો જાય છે, ગરીબ થતો જાય છે, ગરીબીની રેખાથી નીચે રહેનારાઓની સંખ્યા વધી રહી છે, બેરોજગારી ચરમસીમા પર છે. અબકી બાર મોદી સરકાર બહુ સહી મહેંગાઈ કી માર, એ સૂત્ર આપીને મોદી સાહેબ સત્તા ઉપર આવ્યા હતા. આજે મોંઘવારી ક્યાં છે? પરમ દિવસે જ હું ઘરની દાળ લેવા માટે ગયો હતો, તુવરની દાળ 1 કિલો 150 રૂપિયામાં મળી. આ તેલના ભાવ તમે જુઓ કેટલા ડબ્બા એના વધી ગયા છે. તો આ ગરીબો, મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ કઈ રીતે જીવશે? એટલે મોદી સાહેબની હાર રાષ્ટ્રહિતમાં એટલા માટે કહું છું કે દેશના કરોડો લોકોને રાહત મળશે. આમાં ફક્ત અમુક મુઠ્ઠીભર મૂડીવાદીઓ પાસે પૈસા જમા થઈ ગયા છે, ને બાકી ગરીબ થતા જાય છે. એટલે એની સામે 1 to 1, એટલે ભાજપની સામે એક ઉમેદવાર, આ રીતે અમે ગોઠવણ કરી રહ્યા છે, અને મને વિશ્વાસ છે કે 2024માં મોદી સાહેબની સરકારનું પુનરાગમન કોઈ પણ રીતે થશે નહીં. જી, પણ અશોકભાઈ, આ જે રીતે આખું પરિણામ આવ્યું છે, હવે આમાં આપણે જોઈ શકીએ કે ભાઈ તમે સ્વીકાર્યું કે ભાઈ કોંગ્રેસની ક્યાંક હાર થઈ છે ને ક્યાંક કોંગ્રેસને વધુ વોટ મળ્યા છે, પરંતુ આગામી જે રણનીતિ છે તે કોંગ્રેસની કેવી રહેશે? લોકસભા 2024માંથી કયા મુદ્દાઓ પર કોંગ્રેસ વધુ ધ્યાન આપશે તો કોંગ્રેસને વધુ ફાયદો થશે? સૌથી પહેલાં તો આ છે કે વિરોધ પક્ષોની એકતા. ઇન્ડિયામાં જેટલા પક્ષો છે એ બધા 1 to 1માં જો સહેમત થાય તો સામૂહિક મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ સામે થઈ શકે છે. આજે દેશના મોટાભાગના મીડિયા ખબજો રૂપિયા, ભારતીય જનતા પાર્ટી પાસે પૈસાની કોઈ કમી નથી, તમામ મૂડીવાદીઓને પડખે ઊભા છે. એક સીટ ઉપર 25 કરોડ તો પહેલાં આપી દેવાના છે. અમારી માહિતી મુજબ 50 કરોડ ભારતીય જનતા પાર્ટીવાળા એક જ સીટ માટે. એ પૈસા ક્યાંથી આવે? કોણ આપે છે? આમ આદમી આપે છે.
આ ફક્ત મૂડીવાદીઓ અને બ્લેક માર્કેટિંગના પૈસા એમની પાસે છે. એટલે આવતી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મુકાબલો કરવા માટે બધા વિરોધ પક્ષો ઇન્ડિયાના એક થાય. અને કોંગ્રેસની જ્યાં સુધી સવાલ છે તો ગુજરાતની વાત તમને કરું કે લગભગ 6 મહિના પહેલાંથી જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી થઈ ચૂકેલી છે. અને દરેક તાલુકા લેવલ ઉપર તાલુકાના પ્રમુખો, તાલુકાની કારોબારી એમની મિટિંગ થઈ છે. જિલ્લાના પ્રમુખો, જિલ્લાની કારોબારીની મિટિંગ થઈ છે. જે જિલ્લાની કારોબારીમાં તમામ તાલુકાના કારોબારીવાળા અને મહત્ત્વના આગેવાનો આવ્યા છે. લગભગ 3 મહિના પહેલાં જ હું પંચમહાલના ચાર્જમાં છું. આજે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાતનો હું વાઇસ પ્રેસિડેન્ટ છું, પ્રમુખ છું આખા ગુજરાતનું, અને પંચમહાલ જિલ્લાનું ચાર્જમાં છું. તો પંચમહાલ જિલ્લાની મિટિંગ એમાં મુકુલ વાસનિકજી, શક્તિસિંહ ગોહિલજી અમારા પ્રમુખ બધા હાજર હતા. એટલે આખા ગુજરાતમાં આવી રીતે મિટિંગોનો દોર, પહેલો દોર અમારો શરૂ થઈ ગયો છે. હવે બીજો દોર મોટા પાયા ઉપર શરૂ થવાના છે. અને ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને બીજા ઘણા લોકો, ઇવન ભારતીય જનતા પાર્ટીવાળા મિત્રો પણ કોંગ્રેસમાં સામેલ થઈ રહ્યા છે. એક નવા જોશ સાથે, નવા ઉત્સાહ સાથે જેવી રીતે કોંગ્રેસમાં અમે લડીશું, આખા દેશમાં કોંગ્રેસ ઊભી થશે, ઊભી છે, દોડશે અને મુકાબલો કરશે. અને બધા પક્ષો સાથે મળીને લડીશું તો 101% મોદી સાહેબને હરાવવું કોઈ મુશ્કેલ નથી. એ હારશે ને હારશે ને હારશે. અશોકભાઈ, વાત આપની સાચી કે જો એકજૂટ થઈએ તો, પણ ઇન્ડિયામાં જે આખું ઇન્ડિયાનું જે તમારું ગઠબંધન છે એમાં ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે આવા છમકલા સાંભળવા મળે છે કે ભાઈ મીટિંગ થાય તો કેટલાક લોકો ગેરહાજર રહે, કોઈ સમર્થન આપવા તૈયાર નથી, એવું બધું પણ જોવા મળે છે. તો આવા બધા જે આખા જ્યારે મુદ્દાઓ ઊભા થતા છે, અગાઉ પણ કોંગ્રેસ ઉપર અનેક આક્ષેપો થઈ ગયા કે જૂથવાદ છે ને આ છે ને તે છે ને લોકો છોડીને ભાજપમાં, કારણ કે સત્તા પક્ષ એટલે એમાં જોડાઈ જાય છે. ઇન્ડિયાની જો વાત કરીએ, ગઠબંધનની જો વાત કરીએ, આખા એલાયન્સની જો વાત કરીએ, તો એમાં જ્યારે આવી વાતો વચ્ચે વચ્ચે સાંભળવા મળે તો શું તમને લાગે છે કે આ સંઘ કાશીએ પહોંચશે? જો તમે વાત કરી તો તમને યાદ અપાવવા માંગુ છું, NDA જેના પ્રમુખ પોતે ભારતીય જનતા પાર્ટીવાળા છે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, NDA અત્યારે ક્યાં છે? NDAમાંથી TDP નીકળી ગઈ, નાયડુ સાહેબ ત્યાંથી બહાર નીકળી ગયા. NDAમાંથી અકાલી દળ, જે સૌથી જૂનામાં જૂનો ભારતીય જનતા પાર્ટીનો મિત્ર હતો, એ NDAમાંથી બહાર ભાગી ગયા. ઇવન તમે શિવસેના જુઓ, એ પણ જૂનામાં જૂનો એનો પક્ષ એમની સાથે હતા, એ શા માટે એમાંથી નીકળી ગયા? એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે પોતાનું વર્ચસ્વવાદ જે ચલાવે છે, જે તાનાશાહી ચલાવે છે, એના કારણે NDAના ઘણા ભાગો અલગ થઈ ગયા છે. હવે અહીંયા સુધી જ્યાં સુધી સવાલ છે ઇન્ડિયા ગઠબંધનનું, ઇન્ડિયાનું નામ સાંભળીને જ રાત્રે જે ઊંઘ નથી આવતી મોદી સાહેબને. અને તમે જો ઇન્ડિયાને તોડવા માટે કે ઇન્ડિયાને બદનામ કરવા માટે હદથી વધારે ઇન્ડિયા એટલે ઠગના બંધન, ઇન્ડુડી, આઈડિયા વગર આવી રીતે ઇન્ડિયાને વિરુદ્ધમાં ઇવન ભારત બોલવાનું શરૂ કરી દીધું. ઇન્ડિયાનું નામ હટાવી દો. હવે ઇન્ડિયાનું નામ આખી દુનિયામાં છે અને ભારતના બંધારણમાં ઇન્ડિયા લખે છે. ઇન્ડિયા દેટ ઇઝ ભારત. ભારત એ ઇન્ડિયા છે ને ઇન્ડિયાને ભારત છે. પણ મોદી સાહેબ ઇન્ડિયાને વિરુદ્ધમાં ચારે બાજુ બોલવાનું શરૂ કરી દીધું. ગભરાઈ ગયા, ડરી ગયા. અને આપને કહું કે ગઠબંધનની અંદર નાના મોટા મતભેદો હંમેશા હોય છે, તો અલગ અલગ પક્ષો છે. દાખલા તરીકે અખિલેશની પાર્ટી સમાજવાદી પાર્ટી છે, એ અલગ પાર્ટી છે, એના પોતાના અલગ હિતો છે. પણ આ દેશને બચાવવા માટે, દેશના બંધારણને બચાવવા માટે, દેશની લોકતંત્રને બચાવવા માટે આ વાતમાં બધા સંમત છે કે આ દેશમાં લોકતંત્ર માટે સૌથી મોટો કોઈ ખતરો હોય તો આ RSS ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબ છે. એટલે એમને હરાવવું દેશ હિતમાં છે, આ વાતમાં બધા સંમત છે. હવે જ્યાં સુધી સીટોનો વહેંચણી છે, સીટોની વહેંચણીમાં જરૂર મતભેદ થવાના છે. અને એમાં હું કહું છું કે 26 પાર્ટીઓ આજે સાથે છે, એમાંથી 1-2 પાર્ટી કદાચ નીકળી પણ જાય. ગઠબંધનમાં આ કોઈ નવી વાત નથી. દુનિયાભરના ગઠબંધન તમે જો, આજે ઇઝરાયલની અંદર જે વાર જે હમાસ સામે વાર ચાલી રહી છે, તો ત્યાં ગઠબંધનની અંદર ઇઝરાયલી પ્રાઇમ મિનિસ્ટર સામે એક ગઠબંધન બહાર નીકળી ગયો છે. એટલે ગઠબંધનમાં બધા સાથે હંમેશા માટે રહેશે એ જરૂરી નથી હોતું. પણ એક વાત છે કે એક લક્ષ્યાંક હોય તો પછી લાંબા ગાળા સુધી એકતા રહે છે. એટલે લક્ષ્યાંક એક છે, દેશની લોકશાહી અને બંધારણને બચાવ કરવા માટે બધા ગઠબંધન આવશે. અને તમે 6મી તારીખ એટલે પરમ દિવસ, એક જ દિવસ વચ્ચેથી તમે જોજો, ખડગે સાહેબે જે મિટિંગ બોલાવી છે એમાં કેજરીવાલ પણ આવશે, અખિલેશ પણ આવશે, મમતા પણ એની અંદર આવશે, શરદ પવાર પણ એની આવશે, તો ઉદ્ધવ ઠાકરે પણ એની અંદર જોડાવાના છે. બિલકુલ અશોકભાઈ, અમે ઈચ્છીએ કે ચોક્કસ તમે જે કહો છો તે પ્રમાણે આગળ થાય. અને તમે જે રીતે ઇન્ડિયાના ગઠબંધનની વાત કરી રહ્યા છો તે જો ખરેખર એકજૂટ થાય તો કદાચ આપણે એવું કહી શકાય કે કોંગ્રેસ આગળ આવે અને જે ખરેખર તમે પ્રજાના પ્રશ્નો લાવવા માગો છો તેનો કદાચ કોઈ ઉકેલ આવે. તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
તો આ હતા અશોકભાઈ પંજાબી કે જેઓ કોંગ્રેસના એક પીઢ સિનિયર નેતા છે. તેમણે કહ્યું કે જો ખરેખર એકજૂટ થઈએ તો આમાં ઘણું થાય એમ છે, પરંતુ હજુ પ્રજાના જે પાયાના પ્રશ્નો છે તે કદાચ બંને પાર્ટી કે કોઈ પણ પાર્ટી જે કોઈ શાસક પક્ષ તરીકે આવે તે જો વધારે બારીકીથી સમજે અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે તો જ કોઈ પણ પાર્ટી છે તે લાંબો સમય સુધી ટકી શકશે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.